નહેરમાં હાથ ધોવા જાય છે અને પગ લપસી જાય છે અને જીવ પણ જાય છે। સુરતના બારડોલીના સરભોણના બાબલા નહેરમાં જ્યારે એક યુવક હાથ ધોવા જાય છે અને પાણીમાં તે તણાઈ જાય છે, કેનાલમાં પડી જાય છે અને પાણીમાં તણાઈ જાય છે અને ત્યારે તેનો બીજો મિત્ર છે તે તેને બચાવવા જાય છે, તે પણ પાણીમાં તણાઈ જાય છે। સરભોણમાં જે બાબરા નહેરમાં 5 મિત્રો ફરવા આવ્યા હતા અને આ બાબરા નહેરમાં જ્યારે 2 મિત્ર હાથ ધોવામાં તણાઈ જાય છે, પછી આ તેના 2 બીજા મિત્રો છે તે બૂમાબૂમ કરે છે, આસપાસના લોકો ભેગા થાય છે, પણ બંને મિત્રો પાણીમાં તણાઈ ગયા હોય છે। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને એક યુવકની લાશ મળી આવે છે, પણ કલાકોની જહેમત બાદ બીજા યુવકની પણ લાશ મળી આવે છે। આ મોહમ્મદ અને આકાશ બંને હાલ મૃત હાલતમાં મળી આવ્યા છે, ત્યારે સમગ્ર સુરતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। બંનેના પરિવારમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે બંને યુવાનો હતા, તેથી પરિવાર પણ ભાંગી તૂટ્યો છે। ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો।